આ કાર્યક્રમના પ્રાયોજક છે 5 સ્ટાર. 5 સ્ટારની ઔષધીય પ્રોડક્ટ સંગ મેળવો તંદુરસ્તી. ઝાયકો ધ ફૂડ શોમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ. 5 સ્ટારની ઔષધીય પ્રોડક્ટને સંગ મેળવો તંદુરસ્તી. તો મિત્રો, વિન્ટરની આ સિઝન ચાલી રહી છે અને તમારા ઘરે જો ગાર્ડન હોય કે તમે ફ્લેટમાં રહેતા હોય અને તેની અગાસી હોય અને તેમાં સવારનો કૂણો તડકો આવતો હોય અને તેમાં જો તમે ચાની સાથે હેલ્ધી રેસીપી આરોગો તો તમારો આખો દિવસ એકદમ ફ્રેશ જતો હોય છે. અને આજે ઝાયકો ધ ફૂડ શોમાં એકદમ હેલ્ધી રેસીપી હું તમારા માટે લઈને આવી છું અને હેલ્થ કોન્શિયસ લોકો તો આ રેસીપી પોતાના ઘરે અચૂકથી બનાવે. ઝાયકો ધ ફૂડ શોમાં શરૂ કરીએ આજની હેલ્ધી રેસીપી સાથે. ઝાયકો ધ ફૂડ શોમાં સ્વાગત છે આપનું. અને આપનું નામ શું છે? મારું નામ સંતોષ વ્યાસ છે અને હું આજે ઝાયકો ધ ફૂડ શો માટે લઈને આવી છું બે વિન્ટર સ્પેશિયલ રેસિપી જે હેલ્ધી છે અને પૌષ્ટિક પણ છે. ઓટ્સની સુખડી અને ઓટ્સના ચીલા. શું વાત છે! ઓટ્સની સુખડી અને ઓટ્સના ચીલા. અને ઝાયકો ધ ફૂડ શો આવી પહોંચ્યું છે ગોતા વિસ્તારમાં સંતોષના કિચનની અંદર. અને સંતોષને અવનવી વાનગીઓ બનાવવાનો ખૂબ જ શોખ છે. સાચી વાત છે. અને વિન્ટર ચાલી રહ્યું છે અને વિન્ટરમાં તમે ઓટ્સની સુખડી લઈને આવ્યા છો, ઓટ્સના ચીલા લઈને આવ્યા છો. તો શરૂ કરીએ આપણે બનાવવાનું. સૌ પ્રથમ તો જે આપણે ઓટ્સની સુખડી બનાવીશું તો તેમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડશે? ઓટ્સની સુખડી, જેમ મેં કહ્યું કે બહુ જ જલ્દીથી બનતી રેસિપી છે. ઓટ્સની સુખડીમાં આપણે ઓટ્સનો પાવડર લઈશું, સ્વસ્તિક 5 તારાના આપણે સૂંઠ અને ગંઠોડાનો પાવડર લઈશું, અને ઘી છે, ગોળ છે અને બીજા ડ્રાયફ્રૂટ્સ છે. અને આજે ઝાયકો ધ ફૂડ શો એવા જે મેકર છે કે જેમને કુકિંગનો ખૂબ જ શોખ છે, પોતાના કિચનમાં તો અવનવી વાનગીઓ બનાવે જ છે અને ઝાયકો ધ ફૂડ શોમાં લઈને આવ્યા છે. અને સ્વાસ્તિકનો સૂંઠ અને ગંઠોડાનો પાવડર જે લોકો ઉપયોગ કરી રહ્યા છે આ વિન્ટરમાં, તેમના ઘરે અમે જતા હોઈએ છીએ અને તેમની રેસીપી આજે અમે લોકો સમક્ષ લઈને આવ્યા છે. તો શરૂ કરીએ આપણે બનાવવાનું. ઓટ્સની સુખડી બનાવવા માટે સામગ્રી આપણે કઈ લઈશું? આપણે ઓટ્સની સુખડી બનાવવા માટે સૌથી પહેલાં તો સ્વસ્તિક 5 તારાનું સૂંઠ ગંઠોડા પાવડર યુઝ કરીશું. ડ્રાયફ્રૂટ્સ છે, પિસ્તા છે જેનાથી ગાર્નિશ કરીશું, ઘી છે, ગોળ છે અને ઓટ્સનો પાવડર છે. આટલી એકદમ લિમિટેડ સામગ્રીમાં આપણે બહુ જ હેલ્ધી સુખડી તૈયાર કરીશું. સુખડી તો જે શિયાળાની ઋતુ છે તેમાં દરેકના ઘરે બનતી હોય છે અને સુખડીમાં પણ ઘણી બધી વેરાયટી કરતા હોય છે. સૂંઠ ગંઠોડાનો તો ઉપયોગ કરે જ છે, સાથે સાથે કોઈ બાજરીના લોટની બનાવે છે, કોઈ મકાઈના લોટની પણ સુખડી બનાવે છે અને ઓટ્સની સુખડી પણ હવે તો હેલ્ધી સુખડી કહેવાય છે અને ઘણા બધા લોકો હવે બનાવતા થયા છે. તો આપણે શરૂ કરીશું બનાવવાનું. શ્યોર. તો ઓટ્સની સુખડી બનાવવા માટે આપણે સૌપ્રથમ ઘી અને ગોળનો જે પાયો બનાવીએ છીએ એ રેડી કરીશું. તો આપણે ઘી ગરમ થઈ રહ્યું છે, ત્યારબાદ આપણે આમાં ગોળ નાખીશું. ઓકે. દેશી ગોળ લે તો આપણને વધારે મજા આવે છે. હવે આને આપણે સતત હલાયા કરીશું જેથી ગોળ ચોંટે નહીં. અને જેમ જેમ ગોળ ઓગળવા માંડે આપણે ગેસ જેના ઉપર આપણે આ બનાવીએ છીએ એને બંધ કરી દઈશું. જો ગોળ વધારે શેકાઈ જાય તો સુખડી તમારી કડક થઈ જાય છે. ઓકે, એકદમ આપણે સોફ્ટ સુખડી બનાવવાની છે. એટલે તમે જોઈ શકો છો કે આ ગોળ આમાં મેલ્ટ થઈ ગયો છે. હવે આપણે આને બંધ કરી દઈશું. બસ આપણે આટલું જ કર્યું છે આને. હવે જે રેડીમેડ ઓટ્સ આવે છે એને આપણે બહુ શેકવાની કે કસાયની જરૂર નથી પડતી. મેં અહીંયા ઓટ્સને ખાલી ગ્રાઇન્ડ કર્યા છે અને એનો પાવડર રેડી કર્યો છે જેથી સુખડી આપણી સોફ્ટ અને સરસ બને. આ સ્ટેજ પર આપણે આમાં ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું. મેં અહીંયા કાજુના ટુકડા અને થોડાક તલ લીધા છે. અચ્છા. કારણ કે એમાં થોડો ક્રન્ચી ટેસ્ટ આવે છે, તો એ એડ કરી દઈશું આમાં. અને આમાં કેવું છે કે તમારે જેટલા ડ્રાયફ્રૂટ્સ નાખવા હોય તમારી મરજી મુજબ નાખી શકો છો અને સ્કીપ કરવા હોય તો એ પણ કરી શકો છો. તમે આમાં ઘી એડ કરી શકો છો. ઘણા લોકો સુખડી જ્યારે બનાવતા હોય ને તો ગોળનું માપ નથી આવતું,
કારણ કે ગોળ ઓછો પડતો હોય છે, ક્યારેક ગોળ વધારે પડી જતો હોય ગોળના છે. માપ માટે જેટલું તમે લોટ લીધું છે એ જ પ્રમાણમાં તમે ગોળ લો તો પછી ક્યારેય બી તમને એ પ્રમાણમાં ઓછું વધતું નહીં થાય. ઓકે, એટલે એક બાઉલ આપણે જ્યારે લોટ લેતા હોઈએ છીએ તો એક બાઉલ ગોળ લેવાનું છે. રાઈટ, જેમ કે દેશી ગોળ હોય. હા, દેશી ગોળ લો તો એ વધારે સારું છે. ઓકે, હવે આપણે આને મિક્સ કરીશું. પ્રોપર મિક્સ થાય એટલે આને આપણે મોલ્ડમાં સેટ થવા માટે મૂકી દઈશું. બહુ જ એટલે બહુ જ ઇઝી વસ્તુ છે આ, કોઈ પણ બનાવી શકે છે. બસ ખાલી જે આપણે ગોળનો પાયો તૈયાર કરીએ એ બહુ જ કડક ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું હોય છે. એકદમ સોફ્ટ બનશે. હા, એકદમ સોફ્ટ. તો ઘરમાં જે વડીલ હોય તે પણ ખાઈ શકશે, બાળકોને તો ભાવતી જ હોય છે. હા, હવે આપણે આમાં આજે આપણો 5 સ્ટાર સ્વસ્તિક સૂટ ગંઠોળા પાવડર છે એ એડ કરીશું. લગભગ હાફ ટીસ્પૂન જેટલું આપણે આમાં નાખીશું. એનો ટેસ્ટ આવશે. હા, એકદમ ધીમા તાપે આપણે મિક્સ કરવાનું છે બધું. સ્મેલ આવવા લાગી Yes. છે. સૂટ અને ગંઠોળા જ્યારે મિક્સ થતા હોય તો એની એકદમ અરોમા જે છે, સોડમ છે, કેટલી સરસ આવતી હોય છે. અને જે લોકો હેલ્થ કોન્શિયસ છે એમના માટે તો આ બહુ જ સરસ રેસીપી છે. આપણી સુખડી તૈયાર છે એટલે આપણે આને હવે મોલ્ડમાં કાઢી લઈશું. આ રીતે આપણે એક મોલ્ડ લઈશું. હવે એને આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું જેથી આપણી સુખડી જે છે એ ઇઝીલી અનમોલ્ડ થઈ જાય. કોઈ પણ ડેઝર્ટ જેમ કે બરફી છે તો એનો જે શેપ છે એ પ્રોપર આવે છે એટલે મેં આ લીધું છે. તમે પ્લેટ કે થાળી કંઈ પણ લઈ શકો છો. આ રીતે આપણે આને સેટ થવા માટે મૂકી દઈશું. આમાંથી આપણે આને કાઢી લઈશું જે તાવેતામાં લાગેલું છે. લાડુ પણ બનાવી શકો છો. હા, આને તમે ગમે તે શેપ આપી શકો, સુખડીનો, લાડુનો. હવે આને આપણે થોડી વાર ઠંડી થવા માટે મૂકીશું અને પછી આપણે આને પીસ કરીને સર્વ કરીશું. બરાબર, આ રીતે આપણે આને સેટ કરી દીધી છે. ઝાયકો ધ ફૂડ શોમાં તમે આજે ભાગ પણ લીધો છે, તો શું કરતા હતા? હું એઝ એન HR મેનેજર જોબ કરતી હતી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં. પણ પછી મારું એકચ્યુઅલી કુકિંગ સ્કિલ વધે વખણાતું હતું. બધા એમ જ કહેતા હતા કે મેડમ તમે તમારી રેસ્ટોરન્ટ ઓપન કરો, અને કદાચ એમની જ પ્રાર્થનાઓ છે કે આજે હું ફૂલ ટાઈમ એઝ એ હોમ શેફ ફૂડનો બિઝનેસ કરું છું. ઓટ્સની જે સુખડી છે એકદમ સોફ્ટ બનશે, એટલે આપણે ધ્યાન રાખવાનું છે તેનું કટિંગ કરતી વખતે. એક્ઝેક્ટલી, ઓટ્સની ખીચડીને જ્યારે તમે પીસ પાડો છો ત્યારે બહુ જ ધ્યાન રાખવું પડે છે કારણ કે આ બહુ જ સોફ્ટ બને છે. તો આપણી જેમ કે ઓટ્સની સુખડી રેડી છે, તો હવે આપણે આને સર્વ કરી લઈશું. એક પ્લેટ લઈશું આપણે, અને આને એકચ્યુઅલી કેવું કહેવાય છે કે ફૂડને સૌથી પહેલાં આંખથી ખાવામાં આવે છે. એટલે જો તમારી આંખોને ગમે ને પછી જ તમે એનો ટેસ્ટ કરો તો ગમે જ છે. અને સ્પેશિયલી છોકરાઓને જો તમે ગાર્નિશ કરીને અને આ રીતે પ્લેટિંગ કરીને ફૂડ આપો છો તો એમને ખાવાની વધારે મજા આવે છે. ઓકે, તો આપણે પ્લેટિંગ કરી લઈએ. શ્યોર. અહીંયા મેં પિસ્તાની કતરણ લીધી છે, જેને હું અહીંયા એક કૂકી કટર છે જેમાં આ રીતે ગોઠવીશ. તમે જ્યારે કંઈ પણ રેસીપી બનાવતા હોય, તમારા ઘરે પણ તમે જ્યારે પ્લેટિંગ કરતા હોય, તો કોઈ ગેસ્ટ આવ્યું હોય એને તમે જ્યારે સર્વ કરતા હોય તો પ્લેટિંગ ખૂબ સરસ રીતે જો કરો ને તો જે ગેસ્ટ છે એને તો ખૂબ મજા જ આવે છે, અને સાથે સાથે તમને પણ એક એનર્જી રહે છે Exactly. કે તમે જે ફૂડ બનાવ્યું છે કે તમે જે પણ વાનગી બનાવી છે તો એક સારા વે પર ગઈ છે. ફૂડ બન્યા પછી જ્યારે પ્લેટિંગ કરીને એને જોઈએ છે ત્યારે પોતાને આત્મસંતોષ થાય છે કે આ આટલું સરસ મેં બનાવ્યું છે. અને કમેન્ટ્સ તો મળે જ છે ગેસ્ટના, ફ્રેન્ડ્સના, તો ત્યારે બહુ મજા આવે છે. તો હવે આપણે આ સુખડીને બહુ જ હળવા હાથે લઈ અને અહીંયા તમે ટેસ્ટ કરીને કહો કે આ કેવી બની છે. સંતોષ, એકચ્યુઅલી જ્યારે ઘી અને ગોળનો જે પાક લેવાતો હોય ને
ત્યારથી જ મને મોંમાં પાણી આવવાનું શરૂ થઈ જાય છે અને મને સુખડી ખૂબ જ ભાવે છે. એટલે આજે તો એકદમ વેરાયટી હેલ્ધી સુખડી છે અને અચૂક હું આ સુખડી મારા ઘરે તો બનાવીશ જ. ચલો હું ટેસ્ટ કરી લઉં. પહેલાં તો એનું જે ગાર્નિશિંગ તમે ખૂબ સુંદર રીતે કર્યું છે થેન્ક યુ. અને ઈચ્છા નથી થતી કે બગાડું પણ ટેસ્ટ કરી લઉં. વાવ, સરસ ટેસ્ટ આવી રહ્યો છે અને ગોળ અને ઘી એકદમ સરસ મેલ્ટ થઈ ગયા છે અને એકદમ સોફ્ટ બની છે કે ઘરમાં સિનિયર સિટીઝન હોય અને જો એમને કડક સુખડી ન ભાવતી હોય તો આ ઓટ્સની સુખડી પણ તમે બનાવીને આપી શકો છો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ મિત્તલ. અને બીજી કઈ ઓટ્સની તમે રેસિપી લઈને આવ્યા છો? બીજી રેસિપી છે આપણી ઓટ્સના ચીલા. અરે વાહ, તો આપણે ઓટ્સના ચીલા પણ શીખી લઈએ. સ્વાસ્તિક 5 સ્ટારની સાથે આજે આપણે એક બીજી બેક ટુ બેક રેસિપી લઈને આવ્યા છે અને તે પણ ઓટ્સની. તો સંતોષ, બીજી કઈ છે રેસિપી? બીજી રેસિપી મિત્તલ છે ઓટ્સના ચીલા. અરે વાહ, ઓટ્સના ચીલા. રાઈટ. આપણે ઘણા બધા ચીલા બનાવતા હોઈએ છીએ અને વિન્ટર છે અને ઓટ્સ છે, રાગી છે, ઘણા બધા લોકો અલગ અલગ ધાન્યનો ઉપયોગ કરી અને ચીલા બનાવતા હોય છે. તો આપણે શરૂ કરીશું ઓટ્સના ચીલા બનાવવાનું. બરાબર. તો આ જે ઓટ્સ છે આપણે એ તો લીધા જ છે, સાથે કઈ કઈ સામગ્રી લીધી છે? હું તમને એ જ બતાવી દઉં. એકચ્યુઅલી ઓટ્સને જ્યારે આપણે ચીલાના ફોર્મમાં બનાવીએ છીએ તો એનું બાઇન્ડિંગ કન્ટેન્ટ હોતું નથી પોતાનું. તો એ બાઇન્ડ થાય અને સરસ રીતે આપણા ચીલા બને એના માટે આપણે એમાં બેસન અને રવો આ બંનેનું મિક્સચર 1 ટેબલ સ્પૂન જેટલું આમાં લઈશું. ઓકે. બરાબર. બીજી સામગ્રીમાં તલ જે ક્રન્ચીનેસ આપે છે અને ગરમાવો બી આપે છે શરીરને. પછી છે આ સ્વસ્તિક 5 સ્ટારના સૂંઠ ગંઠોડા. જેમ કે આમાં આદુ મરચાંની પેસ્ટ આપણે નાખવાના છીએ તો આદુને સ્કીપ કરીને એની જગ્યાએ મેં આમાં સૂંઠ અને ગંઠોડાનું પાવડર લીધું છે. તો છોકરાઓને શું ખબર બી ના પડે ને એ લોકો ખાઈ લે અને હેલ્થ વાઇઝ બી એ બહુ જ સારા છે ઠંડીમાં. બીજું આમાં મેં લીધું છે આ ગાજર અને લીલા મરચાં અને ડુંગળી જે મેં ઝીણા ઝીણા સમારી લીધા છે અને કોથમીર છે અને મીઠું છે. હવે તેલ ખાવું શિયાળામાં એના કરતાં ઘી ખાવું વધારે પ્રિફર કરીએ છીએ અને 1 ટીસ્પૂન ઘી પણ આપણું યુઝ નહીં થાય આપણા ચીલામાં કારણ કે બહુ જ ઓછા આમાં જે તેલીય પદાર્થ જે કહેવાય ચિકાશ એ બહુ ઓછી જશે અને આપણી એક હેલ્ધી રેસિપી તૈયાર થઈ જશે. અરે વાહ, તો આજે એકદમ હેલ્ધી રેસિપી આપણે ઓટ્સની શીખવાની છે અને સંતોષ લઈને આવ્યા છે હેલ્ધી રેસિપી. આપણે ઓટ્સનો ઉપયોગ કરીએ છીએ, સાથે સાથે ચણાનો લોટ છે અને રવો છે. રાઈટ. તો એ બંને કેટલા પ્રમાણમાં લેવાનું છે? જેમ કે 1 કપ આપણે ઓટ્સનો પાવડર લીધો છે તો 1 ટેબલ સ્પૂન ચણાનો લોટ અને 1 ટેબલ સ્પૂન રવો. રવો એને ક્રિસ્પીનેસ આપશે અને બેસન જે છે એ એને થોડુંક સોફ્ટ ટેક્સચર આપશે અને હેલ્ધીનેસ જે પૌષ્ટિકતા છે એ તો ઓટ્સની છે જ આપણી પાસે. તો આપણે શરૂ કરીએ. તો શરૂ કરીશું આપણે ઓટ્સના ચીલા. ઓકે. તો સૌ પ્રથમ આપણે શું કરીશું? સૌપ્રથમ આપણે એક બાઉલ લઈશું. બાઉલમાં આપણે સૌથી પહેલાં ઓટ્સનો પાવડર લઈશું. આપણે ઓટ્સનો જે પાવડર લઈ રહ્યા છે તો એને વધારે લોટ જેવો નથી બનાવવાનો, હા, નોર્મલ રાખવાનો છે. આખા ઓટ્સ લઈ શકાય? આખા ઓટ્સમાં એ જે બાઇન્ડિંગ એજન્ટ હોય એ નથી હોતું એટલે એના તમે પાવડર ફોર્મમાં લો તો તમારા જે ચીલા છે એ ઇઝીલી ઉતરે છે. અને આ છે રવા અને બેસનને મેં મિક્સ કરી દીધા છે તો આમાં આપણે 2 ટેબલ સ્પૂન એટલા નાખી દઈશું. અને જો તો બી તમારા એમાં બાઇન્ડિંગ ના આવતું હોય તો તમે એડ કરી શકો છો પછીથી. હવે આપણે થોડાક તલ નાખીશું. બીજા મસાલાનો ઉપયોગ પણ તમે કરી શકો છો. તલ આપણે આમાં લઈએ છીએ કારણ કે સિંગ એટલા માટે નથી નાખી, સિંગ આપણે દાળમાં ને બધે ખાતા હોઈએ છીએ. અચ્છા. અને તલ પણ સરસ લાગશે. તલ એકદમ ક્રિસ્પી લાગશે આમાં. વચ્ચે વચ્ચે જ્યારે આપણા મોંમાં તલ આવશે તો અને શિયાળાના હિસાબે મેં આમાં તલ યુઝ કર્યા છે. બીજું કે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ નાખીએ છીએ પણ આદુના કટકા બી આવે છે ને આદુ આપણને મળે છે. સૂંઠ ગંઠોડા ખાવાનો જે ખરી સિઝન છે આ વિન્ટર છે તો મેં આમાં એકદમ નાની જે કહેવાય ને કે 5 ચપટી 5 ભાગનું સૂંઠ ગંઠોડાનું પાવડર પણ આમાં લીધું છે.
સૂંઠ અને ગંઠોડા એવા છે કે જે શિયાળાની ઋતુમાં તો ખવાય, ઉનાળામાં પણ ખવાય, અને જેને હેલ્થની પ્રોબ્લેમ હોય તો જો એ સૂંઠ વધારે આરોગે, ગંઠોડાનો પણ ઉપયોગ કરે તો એની હેલ્થની જે પણ પ્રોબ્લેમો હોય છે જલ્દી સારી પણ થતી હોય છે. બરાબર અને જેમ જેમ ઉંમર થતી જાય છે, સિનિયર સિટીઝન લોકોને પગના દુખાવા અને કમરના એટલે કે બેક પ્રોબ્લેમ થતી હોય છે, તો સૂંઠ અને ગંઠોડાનો ઉપયોગ કરે તો તેમને રિલેક્સ પણ લાગતું હોય છે. બરાબર, સાચી વાત છે મિત્તલ. અને આમાં આપણે હવે મેં ચોપ કરેલા ડુંગળી છે, આમાં ગાજર છે જે અત્યારે ઇઝીલી બધે મળી રહે છે, અને કોથમીર છે, લીલા મરચાં છે. ગ્રીન વેજીટેબલ તમારે જેટલા એડ કરવા હોય જેટલા પણ તમારે એડ કરવા હોય તમે ચોપ કારણ કે આપણે ચીલા બનાવીએ છીએ. ચીલામાં એવું છે કે તમે જો હોલ જેમ કે વટાણા છે તો એ નીકળી જશે, તો એનો તમે ચોપ કરી લો, ઝીણા ઝીણા સમારી લો, તો એ એમાં બાઇન્ડ બી થઈ જશે અને એનો ટેસ્ટ બી સારો આવશે. તો આમાં આપણે, અને આ તમારી પસંદગી પર છે, તમારે આમાં કેટલું નાખવું હોય. તીખા ના કરવા હોય તો તમે લીલા મરચાં સ્કીપ કરી શકો છો. હવે જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે મીઠું, આપણે એમાં જરૂર મુજબ નાખીશું. અહીંયા મેં જે મીઠું લીધું છે એ 5 સ્ટાર જે 5 તારા મીઠું આવે છે, જે અમે વર્ષોથી ખાઈએ છીએ, એ મેં યુઝ કર્યું છે. 5 સ્ટાર ઔષધીય પ્રોડક્ટને સંગ મેળવો તંદુરસ્તી, અને એમાં પણ આપણે જે એકદમ હેલ્ધી રેસિપી શીખી રહ્યા છે. હવે આમાં આપણે થોડું પાણી એડ કરીશું, એક બેટર બનાવીશું સ્મૂથ. આપણે એમાં દહીંનો કે છાશનો ઉપયોગ કરી શકીએ? હા, તમે દહીં કે છાશનો ઉપયોગ આમાં કરી શકો, પણ આપણે આને ચા કે એના સાથે ખાવું હોય ત્યારે આપણે દહીંને સ્કીપ કરીશું. મેં પહેલાં જ આપણને કહ્યું કે સવારનો શિયાળાનો કૂણો તડકો હોય અને તમે એકદમ ફ્રેશ થઈને બેસો મોર્નિંગમાં તડકા પર અને આવી સરસ હેલ્ધી રેસીપી આરોગો. ઘણા લોકો જ્યારે કંઈ પણ આરોગતા હોય છે ત્યારે એની ચિંતા કરતા હોય છે, કેલરી આટલી બધી જશે, હું ફેટી થઈ જઈશ, ઘી ન ખાવું જોઈએ, આ ન ખાવું જોઈએ, તે ન ખાવું જોઈએ. એટલે જે લોકો ડાયટ કોન્શિયસ છે, બરાબર, જેમના માટે હેલ્થ વધારે પડતી મહત્ત્વપૂર્ણ છે, તો એ લોકો માટે આ રેસીપી એકદમ બેસ્ટ છે. અને બહુ ઇઝીલી અને બહુ જ જેમ કહેવાય ને કે 10-12 મિનિટમાં આની પ્રિપરેશન સાથેના ટાઈમ સાથે કહું છું એ રેડી થઈ જાય છે. એટલે આપણું આ બેટર છે. હવે આને તમારે જેમ કે બહુ જ પતલા ચીલા કરવા હોય કાઇન્ડ ઓફ ડોસા, તો આ બેટર તમે પતલું કરી શકો છો. પતલામાં પણ થશે? હા. અને જો તમારે ચીલા ટાઈપમાં જ કરવું હોય થોડા થિકનેસમાં, તો આ બેટરની કન્સિસ્ટન્સી આપણે આવી રાખીશું. ઓકે, થોડી ચીકાશ પણ પકડી લીધી છે. હા, અને જો તમને એવું લાગે કે હજુ આમાં ચીકાશ નથી પકડાતી તો તમે આમાં બીજું 1 ટેબલ સ્પૂન જેટલું બેસન એડ કરી શકો છો. ઓકે, તો આપણું આ બેટર રેડી છે. હવે આપણે ચીલા ઉતારી લઈશું. ઓકે, તો બેટર રેડી છે સંતોષ? ઓકે, તો આપણે હવે ચીલા ઉતારીશું. આપણે ચીલા ઉતારીશું. એના માટે આપણે થોડુંક ઘી લઈશું. શિયાળામાં જેટલું ખવાય એટલું ઘી જ ખાવું જોઈએ, તેલને થોડું સ્કીપ કરવું જોઈએ. તો થોડુંક આપણે આમાં ઘી પાથરી દઈશું આ રીતે, અને 1 સ્પૂન પહેલાં નાખીશું, અને આને પછી આપણે આ રીતે સ્પ્રેડ કરી દઈશું. ઓકે, હજુ આપણને જો એમ લાગે કે આને પતલું કરવાની જરૂર છે તો પાણી એડ કરી શકાય છે. ઓકે, પતલું એડ કરીને પાણી એડ કરીને તમે પતલું જ્યારે બનાવો ત્યારે એકદમ પતલા ઉતરશે? એકદમ પતલા, જેમ કે ડોસા આપણે ક્રિસ્પી બનાવીએ છીએ એવા એ ઉતરશે. અને બહુ જ હળવા હાથે સ્પ્રેડ કરતા જઈશું, નહીંતર આ તૂટી જશે. હું જેમ કે ચીક્કી બનાવીએ છીએ, અત્યારે આપણે સુખડી કરી, ચીક્કી થોડીક હાર્ડ હોય છે ઓટ્સની સાથેની, અને ઓટ્સના અમે અપ્પમ બનાવીએ છીએ. અરે વાહ, ઓટ્સના અપ્પમ! હા, ક્યાં વાત! સ્ટફ્ડ અપ્પમ. એમાં આપણે પૂરણમાં બટેકાનું મિશ્રણ લઈ શકીએ, પનીરનું પણ મિશ્રણ લઈ શકીએ, એટલે તમને જે ગમે એ ચોઈસનું તમે એમાં સ્ટફિંગ કરી શકો છો. અને સંતોષની પોતાની બધી રેસીપી હોય છે આ બધી? મારી પોતાની જ હોય છે એકચ્યુઅલી. મેં હમણાં જ્યારે આપણે લોકડાઉન થયું હતું ત્યારે વધેલી રોટલીમાંથી મેક્સિકન ટાકોસ બનાવ્યા હતા, જેને મેં નામ આપ્યું હતું સેસ્મે ટાકોસ. અને
એ મારી રેસિપી બધે બહુ જ વખણાઈ હતી, નેશનલ લેવલ પર બી એ ગઈ હતી. શું વાત છે, એટલે કોમ્પિટિશનમાં પણ તમે ભાગ લો છો? હા, હું કોમ્પિટિશનમાં ભાગ લઉં છું. તો આ રીતે મને પ્રોત્સાહન બી મળે છે અને કોમ્પિટિશનમાં જ્યારે વિન થઈએ છીએ ત્યારે તો વધારે પ્રોત્સાહન મળે છે અને દર્શકોનો પ્રેમ બી મળે છે. તો સંતોષ આજે આપણી સાથે સરસ રેસીપી લઈને આવ્યા છે અને તેઓ ઘરે રહીને પણ અવનવી વાનગીઓ બનાવે છે, લોકો સુધી પોતાની જે વાનગીઓ છે તેને લઈ જાય છે. અને ઝાયકો ધ ફૂડ શોમાં તેઓ આજે આપણી સાથે એક ઓટ્સની બધી રેસીપી શેર કરી રહ્યા છે. આ રીતે આપણે આને એક ઘીની લેયર કરી દઈશું અને આપણી ચીલાને હવે ફેરવી દઈશું. ઇઝીલી થઈ જાય છે એકદમ, પણ થોડુંક હજુ શેકાવા દઈશું આને, જેથી આની નીચેની લેયર ક્રિસ્પી થાય અને પછી બીજી બાજુથી પણ થઈ જાય. તો શેકાઈ રહ્યું છે? શેકાઈ રહ્યું છે અને લગભગ આ શેકાઈ જ ગયું છે. આપણે આને ચેક કરી લઈએ છીએ ઉતલાઈને. આ આપણું જે ઓટ્સનો ચીલા છે એ શેકાઈ ગયો છે, તો આને આપણે હવે સર્વ કરી લઈશું. ઓકે, આપણે ઘીનો ઉપયોગ ખૂબ ઓછો બહુ કરવાનો જ ઓછો કર્યો છે છે. અને સરસ રીતે શેકાઈ પણ ઘી ગયું છે. હેલ્થ વાઇઝ તો સારું છે જ, પણ જેમ બને એમ આપણે ચિકાશ જે છે, કારણ કે વર્કઆઉટ એટલું થતું નથી એટલે એને ઓછો જ ઉપયોગ કર્યો છે. તો હવે આપણે આને પ્લેટમાં લઈ લઈશું. અને જે કેચઅપ છે એમાં પણ મેં સેસમી સીડ એટલે કે તલ નાખી દીધા છે, જેથી એમાં પણ એક ક્રન્ચીનેસ આવે અને એ ટેસ્ટમાં સારું લાગે. તો મિત્તલ, રેડી છે ઓટ્સના ચીલા. તમે આને ટેસ્ટ કરીને કહો, જણાવો આપણા દર્શકોને કે કેવા બન્યા છે. મેં શરૂઆતમાં જ કહ્યું કે વિન્ટરની આ રેસીપી અને ઓટ્સની આ રેસીપી એકદમ હેલ્ધી, અને જે લોકો હેલ્થ કોન્શિયસ છે એના માટે તો એકદમ ઉત્તમ જ છે. કે ઘણા લોકો ઘઉંને એવોઇડ કરતા હોય છે, ધાન્યને એવોઇડ કરતા હોય છે, અને તેના બદલામાં જો ઓટ્સનો ઉપયોગ કરે તો એકદમ હેલ્ધી કહેવાય. હું ટેસ્ટ કરી લઉં. આપણે સરસ રીતે બનાવ્યા છે. આમાં ખબર જ નથી પડતી કે આપણે ઓટ્સ લીધા છે. ખૂબ સરસ ટેસ્ટ આવી રહ્યો છે. એમાં આપણે સૂંઠ અને ગંઠોડાનો ઉપયોગ કર્યો છે એ તો ખબર જ નથી, પરંતુ એકદમ માઇલ્ડ ટેસ્ટ આવે છે. પછી આપણે ઝીણી ઝીણા જે વેજીટેબલ લીધા છે એ પણ એકદમ ટેસ્ટ આવે છે. પછી તલનો પણ સરસ ટેસ્ટ આવે છે. બહુ જ સરસ બનાવે છે સંતોષ. ઝાયકો ધ ફૂડ શોમાં તમે આવી જ રીતે તમારી અવનવી રેસીપી અમારી સાથે શેર કરતા રહો તેવી આશા સાથે હું તમને એક સરસ મજાની ગિફ્ટ આપી રહી છું. તો સંતોષ, તમને મળી રહ્યું છે 5 સ્ટાર ઔષધીય પ્રોડક્ટને સંગ મેળવો તંદુરસ્તી તરફથી આપને એક સરસ મજાની ગિફ્ટ. અને અચૂક આમાંથી તમે ઘણી બધી વાનગીઓ બનાવી શકશો અને તમે ઉપયોગ તો કરી જ રહ્યા છો તમારા ઘરે બધું પ્રોડક્ટનો, તો તમને મળે છે આ ગિફ્ટ. થેન્ક યુ સો મચ 5 સ્ટાર, 5 તારા, અને થેન્ક યુ મિત્તલ, થેન્ક યુ GTPL કે તમે લોકોએ મને આ ચાન્સ આપ્યો છે મારી જે કુકિંગ છે એને બતાવવાનો અહીંયા. અને હું આશા રાખું છું કે ફરીથી હું અહીંયા આવીને તમને નવી રેસીપી ચખાડીશ. થેન્ક યુ સો મચ સંતોષ કે ઝાયકો ધ ફૂડ શોમાં તમે ખૂબ સરસ રેસીપી તમારી લઈને આવો અને ફરી મળીશું એક નવી રેસીપી સાથે, સંતોષની સાથે. હવે તમારી હોસ્ટ સંતોષ મિત્તલને રજા આપો. મિત્રો, તમારા ઘરે તમે સરસ મજાની વાનગીઓ જો બનાવતા હો તો નીચે આપેલા વોટ્સઅપ નંબર પર તમે સંપર્ક સાધી શકો છો. અમે આવીશું તમારા ઘરે અને સાથે મળીને બનાવીશું સરસ મજાની અવનવી વાનગીઓ. હવે તમારી દોસ્ત મિત્તલને રજા આપો. આવજો. આ કાર્યક્રમના પ્રાયોજક હતા 5 સ્ટાર. 5 સ્ટારની ઔષધીય પ્રોડક્ટ સંગ મેળવો તંદુરસ્તી.